અવરોધો એના મુખ્ય બે પ્રકાર છે. એક હોય છે વાયર વાઉન્ડ અવરોધો, અંગ્રેજી નામ છે વાયર વાઉન્ડ રેઝિસ્ટન્સ. એમાં મિશ્ર ધાતુનો યુઝ થાય છે અને કોઈ મિશ્ર ધાતુ હોય એ મિશ્ર ધાતુના તારથી પાસે આંટા વીંટાળી અને રેઝિસ્ટન્સ તૈયાર કરવામાં આવે છે અને વાયર વાઉન્ડ રેઝિસ્ટન્સ કહેવામાં આવે છે. એવો એક રેઝિસ્ટન્સ તમને હું બતાવું જેને આપણે ચલ અવરોધ એવું કહીએ છીએ. આ રિયોસ્ટેટ છે. તો જો આની અંદર એક ધાતુનો તાર વીંટાળેલો છે અને બહુ જ નજીક આંટાઓને વીંટાળેલા છે. અને ચલ અવરોધ એટલા માટે છે કે આ મૂવ કરશે, આ અવરોધ ઉપરને જે કોઇલ છે એ મૂવ કરશે, એના આધારે આનું મૂલ્ય બદલાશે. તો આપણે જ્યાં રેઝિસ્ટન્સનું ઈચ્છિત મૂલ્ય જોઈતું એ પ્રમાણે રેઝિસ્ટન્સની જગ્યાએ આ રિયોસ્ટેટ, આને રિયોસ્ટેટ બોલાય, એ વપરાય છે. પ્રયોગોની અંદર આનો ઉપયોગ કરીએ છીએ આપણે. તો બીજો પ્રકાર છે મિશ્ર ધાતુઓમાં તો ખબર પડે ને, એલોય, જેમ કે નિક્રોમ છે, ટંગસ્ટન એ બધાની મિશ્ર ધાતુઓ છે. બીજી ઘણી બધી બે ચાર નામ મને હવે યાદ નહીં આવે, કોન્સ્ટન્ટન છે, એવી બધી. તો વાયર વાઉન્ડ અવરોધો કરતાંય થોડાક એડવાન્સ એ છે કાર્બન અવરોધો. આ કાર્બન અવરોધો કેવા હોય તો એમાં બે ટર્મિનલ કાઢેલા હોય છે, ગ્રેફાઇટ વગેરેનો યુઝ કરેલો હોય છે અને આવા અલગ અલગ કલરના 3-4 પટ્ટા ધરાવતો હોય છે, એવો દેખાવમાં હોય છે. આપણે ડિસ્પ્લે બી કરીએ. આવો જે રેઝિસ્ટ બહુ નાનો, એ સાઇઝમાં નાનો, કિંમતમાં સસ્તો અને તાપમાનના વધારા ઘટાડા સાથે બેલેન્સ રહે એવો હોય છે. એટલે કાર્બન અવરોધો મોટા પ્રમાણમાં ટીવીમાં, રેડિયોમાં, ટેપમાં, બધે જે પહેલાં જૂના ઇલેક્ટ્રોનિક ઉપકરણો હતા એમાં તમને ખાસ જોવા મળે. પછીથી તો થિન ફિલ્મ. આ થિન ફિલ્મ શું છે? થિન ફિલ્મ રેઝિસ્ટન્સ આવી ગયા. હવે આજના સમયની અંદર તો એટલી એડવાન્સ ટેકનોલોજી તો કમસે કમ થઈ કે જે 10 વર્ષ પહેલાં હતો. હવે તો આંતરે દિવસે કાંઈ ને કાંઈ નવું આવે છે. તમે અભ્યાસક્રમ અત્યારે ભણી રહ્યા છો અને તમને મેં કાંઈ ભણાવ્યું અને એની અંદર કોઈ ઉપકરણ વિશે ભણાવ્યું, આવતી સાલ એનાથી કંઈક એડવાન્સ આવી ગયું છે. એટલે શિક્ષક તરીકે બી અમારે અપડેટ રહેવું પડે. પણ આ થિન ફિલ્મ, પતલી ફિલ્મ, એક પટ્ટી, આપણે જે બી ઇલેક્ટ્રોનિક ઉપકરણને અંદરથી ખોલીએ તો પહેલાં 3Dમાં આપણને સર્કિટ જોવા મળતી, હવે 2D થઈ ગઈ છે. 2Dમાં એક બેલ્ટ જેવું જ જોવા મળે. તમારા કેલ્ક્યુલેટરની અંદર બી આવો પટ્ટો હોય છે. આપણે જે CPUની અંદર એક બેલ્ટ હોય છે. હવે પછીની સર્કિટ 2D થઈ ગઈ. બસ તમને પ્રિન્ટ દેખાય કે અચ્છા આ કેપેસિટર છે, પણ આમ ઉપસેલું ના હોય, કોઈ હાથમાં પકડી શકાય એવું ના હોય. તો આવી થિન ફિલ્મ ટાઈપના રેઝિસ્ટન્સ હવે તો ક્રિએટ કરી શક્યા છીએ. બીજું ઘણું બધું છે પણ આપણે તો બેઝિક જાણીએ. તો આવો કોઈ રેઝિસ્ટન્સ આપણા હાથમાં આવ્યો હોય અને એના ઉપર અલગ અલગ કલરના પટ્ટા હોય તો એ પટ્ટાના આધારે આપણને ખબર પડી જાય કે આ રેઝિસ્ટન્સ જે છે એનું મૂલ્ય કેટલું છે, કેટલા ઓહમનો આ અવરોધ છે, એ આપણને ત્યાં જોઈને ખબર પડી જાય. એટલે એને કહેવાય અવરોધો પરનો કલર કોડ. કલર કોડ, અવરોધોનો કલર કોડ. અંગ્રેજીમાં જ લખું ને, કલર કોડ ઓફ કાર્બન રેઝિસ્ટન્સ. ગુજરાતીમાં લખીએ તો અવરોધોના કલર કોડ. તો જે અવરોધોના કલર કોડ છે એમાં અલગ અલગ કલર હોય એના માટે આપણે એક કોષ્ટક યાદ રાખવું પડશે. કેટલા કલર હોય ખબર છે? જો હું એના ક્રમ લખું છું કે એક કલર હોય છે
બ્લેક, બીજો કલર હોય છે બ્રાઉન, ત્રીજો કલર હોય છે રેડ, ઓરેન્જ, યલો, ગ્રીન, બ્લુ, વાયોલેટ, ગોલ્ડ, नहीं, गोल्ड नहीं, ग्रे, वाइट, गोल्ड, सिल्वर। तो आटला कलर होय छे, ब्लेक, ब्राउन, रेड, ऑरेंज, येलो, ग्रीन, ब्लू, वायोलेट, ग्रे, व्हाइट, गोल्ड, सिल्वर। પછી આ રીતે જો હોય કલર, અહીંયા આ રેઝિસ્ટન્સ આપેલો છે અને આ રેઝિસ્ટન્સને બે ટર્મિનલ હોય ને આના ઉપર કલર હોય, આ પહેલો કલરનો પટ્ટો, તો જે આ પહેલો કલરનો પટ્ટો છે ને એ છે દશકનો અંક નંબર 1, પછી બીજો પટ્ટો હોય એના ઉપર નંબર 2, તો એ છે એકમનો અંક। પછી જો ત્રીજો પટ્ટો હોય, ના હોય તો આપણને કોઈ વાંધો નથી, હોય તો એ છે ગુણક। ગુણક એટલે 10ની કોઈ પણ x ઘાત સાથે ગુણેલો હશે। અને ચોથો પટ્ટો પણ જો હોય તો એને કહીશું વિચલન, ન્યૂનતમ વિચલન, ટોલરન્સ બોલાય એને। એ આ નંબર 4, આ નંબર 3। જે અવરોધનું મૂલ્ય લીધું છે એ મૂલ્યમાં થોડો ઘણો ફેરફાર હોય પ્લસ ઓર માઇનસ, તો એ આપણે વિચલન ઉમેરીશું અને આના આધારે મૂલ્ય નક્કી કરીશું। તો આ દશક એકમ ગુણક હોય કેટલા તે કોષ્ટકમાં આપણે લખીએ। જેમ કે અહીંયા પહેલાં હું લખું દશકનો અંક, તો શરૂઆત તમારે કરવાની 0 થી। આ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9, 10, 11 નહીં લખવાનું। બાજુમાં એકમનો અંક આવે તો ફરીથી એકમનો અંક લખીશું। 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9, 1 થી 9 સુધી, 0 થી 9 સુધી, 1 થી 9 નહીં, 0 થી 9 સુધી। પછી ગુણક, તો ગુણકમાં પણ એ જ ક્રમ રાખીશું। જેમ કે 10ની ઘાત તો કે 10ની 0 ઘાત, 1 છે તો 10ની 1 ઘાત, 2 છે તો 10ની 2 ઘાત, 10ની 3 ઘાત, આવી રીતે ચાલ્યા જવાનું ફટફટ। દસની 8 ઘાત અને 10ની 9 ઘાત। અચ્છા, જો ગોલ્ડ હોય તો ત્યાં ઘાત આવે છે 10ની -1। ગોલ્ડ માટે અહીંયા કોઈ ક્રમ નથી, સિલ્વર માટે અહીંયા કોઈ ક્રમ નથી, પણ અહીંયા છે 10ની -2 ઘાત। તો ગુણક થઈ ગયા। અને ટોલરન્સ, જેને આપણે વિચલન કહીએ છીએ, તો વિચલન 1% ±1%નો ફેર હોય છે। બ્લેકમાં નહીં, બ્રાઉનમાં ±1%નું વિચલન, વધારો ઘટાડો। પછી ક્રમ પકડી રાખો, ±2%। અહીંયા 0 છે ને એટલે 1, 3 છે એ પ્રમાણે ±3%, ±4%। પછી નીચે જતા રહો સીધા ગોલ્ડ પર। અહીંયા નહીં, 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 અહીંયા ±4 પછીના 5%, ±10%,
અને જો કોઈ કલર ના હોય, નો કલર, કલર જ ના હોય તો ±20% ટોલરન્સ રહેશે. 3 જ પટ્ટા આપેલા હોય, ચોથો ના હોય તો 20%નો ફેરફાર તમારે એડ કરવાનો. એક એક્ઝામ્પલ લઈએ એટલે ખબર પડશે. નો કલરમાં કોઈ એકમ દશક ગુણક ના આવે, ખાલી ટોલરન્સ આવે. કારણ કે નો કલર, પહેલો નો કલર એવો હોય જ નહીં. જે પહેલો કલર હોય એ જ પહેલો કલર કહેવાય. છેલ્લો ના હોય તો કહેવાય 3 જ પટ્ટા છે. પણ હજી સુધી ખબર ના પડે કે આ કેવા શું માંગે છે. જેમ કે આ એક રેઝિસ્ટન્સ ને અલગ અલગ કલર આપેલા છે. જેમ કે આ પહેલો કલર, બીજો કલર, ત્રીજો કલર ને આ ચોથો કલર. આ કલર છે રેડ, આ કલર છે બ્રાઉન, આ કલર છે ગોલ્ડ અને આ કલર છે, એ કલર છે ફરીથી રેડ. ચલો આવો કલર આપેલો છે તમને. હાલ મારે તો કાળી માર્કરથી તો એવું જ દોરાય, પણ તમને નામ એટલે લખી આપ્યા કે આનું મૂલ્ય શોધો. તો આ પહેલો, આ બીજો, આ પહેલો એટલે આ વાળો, આ બીજો, આ ત્રીજો ને આ ચોથો, આ 4 કલરના ક્રમ દેખો. પહેલો કલર છે રેડ, આ પહેલો, તો આ રહ્યા રેડ. દશકનો અંક છે 2 તો લખી નાખો 2. બીજો છે બ્રાઉન તો એકમનો અંક લખી નાખો. નંબર 2 ઉપર કોણ છે? એકમનો અંક છે, તો એકમનો અંક છે 1 તો લખાઈ ગયા 21. પછી ગુણક એટલે ગુણ્યા. ગોલ્ડ તો આ રહ્યા ગોલ્ડ. ગોલ્ડ કેટલા છે? 10⁻⁻1. અને છેલ્લો કલર છે રેડ, તો આ રહ્યા રેડ. જો આ મેં મૂકી દીધા ગોલ્ડ માટે. અને રેડ ક્યાં છે? આ રહ્યા રેડ. રેડ માટે વિચલન છે ±2%. તો ±2%. તો આન્સર આવ્યો 2.1. 10⁻1 છે કે? તો 2.1 ±2% આ રેઝિસ્ટન્સનું વેલ્યુ છે. દાખલા તરીકે બીજો એક કલર લઈએ કોઈ બી. આ રીતનો રેઝિસ્ટન્સ છે. આ રેઝિસ્ટર પર પહેલો કલર, બીજો કલર, ત્રીજો કલર અને ચોથો કલર. માની લો કે પહેલો કલર છે આ નંબર 1 યલો, જે બીજો કલર છે નંબર 2 એ છે વ્હાઈટ, જે ત્રીજો કલર છે એ છે ગ્રીન અને જે ચોથો કલર છે એ કલર છે સિલ્વર. હવે બતાવો આનું મૂલ્ય કેટલું હશે? જે મેં બોક્સ કર્યા હતા એ નળે નહીં એટલે આપણે એને કાઢી નાખી, ડિસ્ટર્બ ના થવાય. પહેલો કયો ક્રમ લેવાનો છે કે દશકનો? પહેલો કલર છે એ દશકનો ક્રમ બતાવે છે, તો યલો દેખવાના. યલો કયા નંબરમાં છે? તો કે યલો 4 નંબર આપે છે, તો લખો 4. પછી વ્હાઈટ, એકમના અંકમાં વ્હાઈટ જુઓ તો વ્હાઈટ છે એ 9 નંબર આપે છે, તો લખો 9. પછી ગ્રીન તો ગુણાકાર તો કરી જ દેવાનો, ત્રીજો ગુણક આવે તો ગ્રીન, તો આ રહ્યો ગ્રીન. ગ્રીન આપે છે 10⁵. અને ± સિલ્વર, તો સિલ્વર આપે છે ±10%. તો 49 × 10⁵ ઓમ ±10%. આ એનું વેલ્યુ થશે. માની લો કે તમને અવળું આપ્યું હોય પ્રશ્ન. શું અવળું આપ્યું હોય? એમ પૂછ્યું હોય પ્રશ્ન છે કે કોઈ અવરોધનું મૂલ્ય 72 × 10⁷ ±3% છે, તો એના પર કલરનો ક્રમ બતાવો. તો પહેલા 7 છે, તો દશકનો અંક છે 7 નંબર જુઓ તો 7 નંબર છે વાયોલેટ છે. પછી 2 નંબર દેખો તો કોણ છે 2 નંબરમાં? રેડ છે. પછી ગુણકમાં 10⁷ ગુણકમાં 10⁷ કોણ છે? ફરીથી વાયોલેટ છે. અને ટોલરન્સ છે ±3%. ±3%માં કોણ છે? ગેરુઆ, ભગવા, ઓરેન્જ, કેસરી.
તો તમે ક્રમ કહી શકો કે આ કાર્બન અવરોધ પર વાયોલેટ, રેડ, વાયોલેટ, ઓરેન્જ આવા 4 કલર હશે. બની શકે એક ચોથો કલર ના બી હોય. 20% આપ્યા હોત તો ના હોત, અથવા ના હોય તો 20% એનું ટોલરન્સ હોઈ શકે છે. તો આઈ હોપ કે તમને આ ખબર પડી હશે. યાદ રાખવા માટે આપણી પાસે 2 રીતો છે. પહેલો અક્ષર છે બી, તો બી રોય જાતિના કોઈ છે, એમનું ટૂંકું નામ છે બીબી રોય. આ બીબી રોય છે, જો BBROY થઈ ગયા તમને. બ્લેક, બ્રાઉન, રેડ, ઓરેન્જ અને યલો આટલે સુધી આવી ગયા. આ ક્યાં રહે છે? તો કે ગ્રેટ બ્રિટનમાં રહે છે. મેં બ્રિટનનો સ્પેલિંગ ખોટો લખ્યો છે, મને ખબર છે, પણ ગ્રેટ બ્રિટનમાં રહે છે. તો BB રો ગ્રેટ બ્રિટન. તો આપણને જી અને બી સુધી છે, ગ્રીન અને બ્લુ સુધી પહોંચી ગયા. હેઝ વેરી ગુડ વાઇફ. એમને બહુ સારી પત્ની છે. જો કે આ દુનિયાનું મિથ છે, ઘણા પુરુષો એમ માને છે કે સારી પત્ની હોવી, એમાં સારી અને પત્ની આ બે વિરોધાભાસી છે. પણ કોઈને હોય છે કે મારું પર્સનલ નહીં લેવાનું. થઈ ગયું. બીબી રોય ઓફ ભૂલી જવાનું. ક્યાં રહે છે? ગ્રેટ બ્રિટનમાં. એમને વેરી ગુડ વાઇફ, એમને સારી પત્ની છે. આ થઈ ગયું થોડીક આધુનિક ભાષાનો. પણ આપણે ત્યાં દેશી લોકો, અને દેશી લોકોનું દેશી સૂત્ર બી હોય ને મારી પાસે તો દેશી સૂત્ર વધારે છે. હું અહીંયા લખું, જગ્યા ક્યાં છે અહીંયા કરું. બીબી ગુજરાતીમાં લખું. બીબી રોયેગી. નાની ઢીંગલી રોશે. કેમ રોશે? બીબી રોયેગી. કેમ? કારણ કે આને વેરી ગુડ વાઇફ નથી મળી. તો બીવી ગઈ. બીવી ક્યાં ગઈ? જોતા રહેજો ક્રમ હો. બીબી રો, આ રો ભેગો આવી ગયો, RO. બીબી રોયેગી. કેમ? તો બીવી ગઈ. ક્યાં ગઈ? આપણે ભાભરથી વાવ જઈએ એની જગ્યાએ સાદી ભાષામાં કહેવાય વાય ગઈ. વાય. કેમ વાય ગઈ? તો કે વાયના સોનીઓને ત્યાં સોનું અને ચાંદી સસ્તું મળે છે. તો વાય શું લેવા ગઈ છે? કે ગોલ્ડ અને સિલ્વર લેવા. બીબી રોએ ગઈ. બીવી ગઈ વાય, ગોલ્ડ સિલ્વર લેવા. આ 2 સૂત્રો છે. તમે 2 સૂત્રોને શોર્ટ તરીકે લઈ અને આખું સૂત્ર યાદ રાખી લેજો. હવે તમે પ્રેક્ટિસ કરશો. અને મને એટલી ખબર છે કે દર સાલ છોકરાઓ બીજા પ્રશ્નો કરે ના કરે, આને શાંતિથી બહુ આરામદાયક રીતે કરે કે હા આ તો રસ પડ્યો, જે કરો એ. પણ બીજા ક્રમમાં ભૂલ ના થાય. શરૂઆતમાં 0 થી 9 સુધી, 0 થી 9 સુધી ગોલ્ડ, સિલ્વર, નો કલર ને કોઈ ડેશ જ આપવાનું છે. એમના કોઈ ક્રમ નથી. ગુણકની અંદર 9 સુધી, પછી રિવર્સમાં જવાનું, -1 -2. અહીંયા પણ નથી. માત્ર નો કલરમાં ટોલરન્સ જ ±20% આવશે. એક અહીંયા બી યાદ રાખે એવું છે કે બ્લેક માટે 0 0 0 જ છે, તો અહીંયા બી કાંઈ નથી, 0 જ સમજી લો તમે. સમજ્યા ને? અહીંયા કંઈ બી એના ટોલરન્સ નથી. ડેશ માર્યું માને 0 છે. ±0% કીધા, 0 કહી દો. પછીથી ચાલુ કરો. 1 છે તો ±1 ±2 ±3 ±4 નહીં. છેક ગોલ્ડ માટે 4 થી 5, 5 ના ડબલ 10, 10 ના ડબલ 20. એક ક્વેશ્ચન જૂનો જાણીતો છે, તમને આપી દઉં. ભારતના રાષ્ટ્રધ્વજના રંગોના આધારે અવરોધનું મૂલ્ય જણાવો. ઉપરથી નીચે તરફ જવાનું. બરાબર? 3 રંગો છે, એના આધારે તમે કહો મને કેટલું છે.